નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકા તો બની ગઈ, પરંતુ નગરપાલિકા સાથે સંકળાયેલા વિવાદો હજુ પણ મહાનગરપાલિકાનો પીછો છોડી રહ્યા નથી. જી હા, નગરપાલિકાનો એક કાયમી વણઉકલો પ્રશ્ન સફાઈ કર્મચારીઓને કાયમી નોકરી લેવાનો, અને આ પ્રશ્ન હવે વધુ પેચીદો બન્યો છે, કારણ કે મહાનગરપાલિકા બન્યા બાદ આ સફાઈ કર્મચારીઓનો જે કોન્ટ્રાક્ટ હતો તેને રિન્યૂ કર્યો છે, અને નવા કોન્ટ્રાક્ટરને તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા જ આ સફાઈ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. એક તરફ સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે તે લોકો છેલ્લા 10 વર્ષથી મહાનગરપાલિકામાં કામ કરી રહ્યા છે, પરંતુ તે લોકોને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો મળી રહ્યો નથી. તો બીજી તરફ મહાનગરપાલિકાના કમિશનરનું કહેવું છે કે કર્મચારીઓને કાયમી ભરતી કરવા માટેનું ગેજેટ હજી સુધી સરકારમાંથી આવ્યું નથી. આ સાથે કમિશનરનું કહેવું છે કે જે સફાઈ કર્મચારીઓ છે તે લોકોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થતાં તે લોકોને હવે આર્થિક ફાયદો થવાનો છે. જે લોકોના પગાર 6 થી 7 હજાર હતા તે લોકોને હવે 16 થી 17 હજાર પગાર મળવાના છે. રહી વાત કર્મચારીઓને કાયમી કરવાની, તો જ્યારે ત્યારે ભરતી બહાર પડશે ત્યારે કર્મચારીઓને કાયમી ધોરણે લેવાનું નક્કી કરવામાં આવશે. સફાઈ કામદારો અને ડ્રાઈવરો તેમજ વોટર વર્ક્સના કર્મચારીઓ અહીંયા બધા ભેગા થયા છે. સવાલ એ છે કે 2014માં આ તમામ કર્મચારીઓને ઇન્ટરવ્યૂ લઈ નગરપાલિકાએ ફરજ ઉપર નિમણૂક આપી હતી એમને, અને ત્યારથી આ કર્મચારીઓ સળંગ એકધારી નોકરી કરતા આવ્યા છે. એમના વર્ષે 240 દિવસ ઉપરાંતની નોકરી છે, અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હાલની પરિસ્થિતિમાં પણ એવા ચુકાદા છે કે વર્ષે 240 દિવસ ઉપરાંત જો કર્મચારીના દિવસો પૂર્ણ થતા હોય તો તેવા કર્મચારીઓને 5 વર્ષ બાદ એને કાયમ કરવા જોઈએ. હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ કર્મચારીઓને કાયમી કરવા પડે અને એમને કાયમી લાભો આપવા પડે, એટલે રસ્તો શું કાઢવો? એટલે મહાનગરપાલિકાએ નિર્ણય એવો કર્યો કે આ લોકોની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી નાખે, અને નગરપાલિકા મજૂર કાયદા મુજબ નોકરીઓની શરતોમાં ફેરફાર કરવો હોય તો પહેલાં નોટિસ જાહેર કરવી પડે, જે મ્યુનિસિપલ કમિશનરે કર્યું નથી, અને આ કર્મચારીઓને સીધા કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરી નાખ્યા છે, જેનો અમે આજરોજ વિરોધ કરવા આવ્યા હતા. હાલમાં અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું અને મળ્યા અને રજૂઆત કરી કે અમને યથાવત પરિસ્થિતિમાં નોકરી પર ફરજ પર ચાલુ રાખવા, પણ તેઓ તૈયાર નથી. જેથી હવે અમે આગળ ભેગા થઈને નિર્ણય લઈ અને જ્વલંત આંદોલન કરીશું. નગરપાલિકાથી મહાનગરપાલિકા થયા પછી કોઈ પણ જાતના કાયમી હુકમ વગર જે કર્મચારીઓને નગરપાલિકાના પેરોલ ઉપર એટલે કે વાઉચર ઉપરથી પગાર થતો હતો એમને નિયમિત કરવા માટે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે, અને જે કોઈ પગારના અને જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય. આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને 6,000 પગાર મળતો હતો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ, એટલે કે લગભગ 16 થી 17 હજાર જેટલો પીએફ સાથે પગાર મળશે. તદુપરાંત જે કર્મચારીઓને અત્યારે 11-12 હજાર વાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે, અને 16 થી 17 હજાર જેટલો પગાર મળશે, અને એમનો નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે. એટલે આ કોઈ ગેરસમજથી આ કર્મચારીઓ આમાં સંમત નથી થયા, અને એમના માટે થઈને એ લોકો આવેદનપત્ર આપી ગયા છે. પણ એમને સમજૂત કરવાનો મેં અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમારા હિતની વાત છે, અને આગળ ઉપર પણ જે કોઈ લાંબા સમયથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે સરકારશ્રીના નીતિ નિયમોને અનુસાર, અને સરકારશ્રી દ્વારા જે કોઈ જગ્યાઓ નિયત થાય તેમાં જે ભરતી પ્રક્રિયાના જે નિયમો બને એ અનુસાર આગામી પ્રક્રિયા કરવામાં આવશે.